ભૂતનાથ મહારાજનો જય. જય. સમી તાલુકામાં મુજબુલ લોટીસર ગામડું છે તે કનુભા લોટીસર વચ્ચે ને મુજપુર વચ્ચે ભૂતનાથનું મંદિર છે બાપો. એ એમ કરતા કરતા ભૂતનાથને કોઈ ઓળખે નહીં પણ પેલા કાળ પડ્યો તો કાળમાં તળાવડી ખોદતો ખોદતો તળાવ ખોદાતો કે ઓ એટલે તળાવ ખોદતો ખોદતો માંથી મૂર્તિ નીકળી મૂર્તિ નીકળી એટલે મજૂર કે બધા ભેળા થઈને બોલ્યા આપણે પાળ ઉપર મેલીએ આજે મુજબુલ્લા દરબાર હરી 400 ગજ ઓ કનુ ભાઈ શાખા વાઘેલા કેવા છે એ કનુ ભા આ જીવનજી સરપંચ હતા ગરાસિયા એના ભૂતનાથ સપનાથને કીધું કે દરબાર ઉઠો કે તમે કોણ છો કે હું ભૂતનાથ ભગવાન છું કે સાચું બોલે કે ભગવાન નથી પણ હું ભૂતનાથ છું તે એક રાતમાં 700 ભૂતળા ભેળા કરવા તો હું ભૂતનાથ ભેગા કરી શકું બાપો. પણ દરબાર માનું હું કહે તું કે ને તું કે હું કરું દરબાર બહુ હોશિયાર હતા તે કનુ ભુવા જેવું બોલ્યા કે એક રાતમાં મારું ત્યાં તળાવ છે એમાં કૂવો બોધો હતો હે કે એક રાત અને એક દાડાની અંદર કૂવો ખોદીને પાકો બોધીને આલો અને કૂવાનું નામ ભૂતિયો કૂવો નામ પાડું અને મેલોહર તળાવ છે એવું નામ બદલાવું ભૂતિયો તળાવ નામ પાડું પણ મારું કેવું કરો તો કૂવો એક રાતમાં ખોદો પાણી આ બુજો બાપો. પેલો ભૂતનાથે હા પાડી કે દરબાર તમે કર્યા હવે હું બોલી ઓભળી લ્યો તમારું ગોમ ભેળું કરજો પેલી મસાણ ટેકરી છે મસાણ ટેકરીએ મસાણમાં મારું વાહગણું કરજો કનું બોલા બાપો. ભૂતનાથ કે પેલું તમારું ગામ આખું ગામનું મહાણિયા છે એ મસાણામાં મારું બેહણું કરજો અહીંયા મારું મંદિર બનાવજો બાપો. અને જગતમાં ભૂતનાથ તરીકે ના પૂજવતો તો મારું નામ ભૂતનાથ નહીં કે ભાઈ કનુ બોલા બાપો. આ દરબારે ગોમ ભેળું કર્યું ચાલ બધા તો લાયા પણ 400 ઘર દરબારોના આયા કે આ ભૂતનાથ કેમ આપણે કરવું છે એ ભૂતનાથલા ચોકમાં મૂર્તિ હતી મૂર્તિએ આઈના ભેળા થાય એક જોગી મહાત્મા આવ્યો એ જોગી મહાત્મા એમ બોલે કે ભાઈ ચમ બધા ભેગા થયા ના શું છે કે અમારું ભૂતનાથનું મંદિર બનાવવું છે અને આ ભૂતનાથની મૂર્તિ પધરાવી છે બસ બાપુ એમ બોલ્યો તો હે કે પેલા મહાણિયામાં ભૂતનાથની પધરાવણી કરો 100 મહિનો એની સેવા પૂજા હું કરું એ 100 મહિના એમ બોલ્યા બાપુ કે 100 મહિના આ ભૂતનાથની સેવા પૂજા હું કરું લ્યા તમારી વતીની પણ આ ભૂતનાથના મસાણીયામાં મંદિર બનાવો હા મસાણીયામાં મંદિર બનાવો 100 મહિના સેવા ભક્તિ હું કરું અને મહાણીયામાં મને કોની બીક છે નહીં આ તો ફકડબાવો તો જાણકાર વિદ્યાનો ભરેલો હતો કનુ ભુવા બાપો. મસાણો વારન તને ચોઘડિયા રાખ્યો તે ભાઈ સોમવાર હા સોમવારની 21 તારીખ આવે એ દાડે મારી પધરામણી કરજો હા આવતા સોમવાર અને 11 તારીખ આવે એ દાડે મારો મંદિરનો પાયો ખોદજો
જાઓ જો જગતમાં તમારા અમારના ના રાખું ને આખું લોટીશન મુજપૂર ના ગૌરવ મારું નામ ભૂતનાથ નહીં હા ભાઈ હા કનુભાઈ ભૂતનાથ છો બે ગોમોનો ટોપો કરે અરે ભાઈ કોઈ એસણા વેણવા જઈ હોય તો લાશ કાઢી લે ઊભી રે ભાડા ઉપડાવે ભાઈ બાપો જેવો સન્મુખ મોણો ફરે ને એવા જોગી મહાત્માના વેહલીને ભાઈ અને કોઈ સમારે ભાડા ઉપડાવે કોઈ સાંજના ભાડા ઉપડાવે આને પાછું કંઈક બધા વિયાતા નહીં હો હું બાપુ છું એ રાતનો વહેલા મોડું થાય તો આ ભાઈ બે ગામની બિયાની રાત વરત હો ભાઈ સારું લેવા જાય બાપો એ એમ કરતા કરતા બાપુને એમ છું ભૂતનાથનગર લાઈન તો હતો બાવાજીને સન્મુખ મળું છું ઓળખે છે કે નહીં પછી ભૂતનાથ ભેળો 84 ખાતા ન દેવો તો 700 કનુભા ભૂટાવેલ હતી એટલે બાપુના કોરમોર ભૂટાવેલ કરી કનુભા બાપો આ ભૂતનાથે પેલા જોગી માટમાં પૂજા કરતા એના ખોરમાં 700 ભૂટાવેલ ભેળી કરી ભાઈ આ બાપુ લમડો વાળે હો આજ મને બાપુને છોડે નહીં આ ભૂતનાથ તો જો આ ભૂતડા આવ્યા થોડીક જગ્યા હાલે તો આપણે થોડી હેડવું છે જોડી લેવા રહેવું નથી હું આટલી કર્યાવર ચાલવું છું તો હેડતું નથી જોડીમાં એક પૂતળી હતી એ પૂતળીને કનુભા યાદ કરી એટલે ભૂતનાથના આગળ પૂતળી ગઈ કે ભૂતનાથ બાપો તું મને ઓળખે છે કે ના મારી તું ઉતરાનો ભૂતનાથ છે તો હું જોગી મહાત્માની જોડીની એ નનામી માતા છું મને ઓળખી લઈને મારું ખરું સ્વરૂપ બતાવું તો એ મારી તારે ઓળખાણ પાડવી હોય તો બોલો બાપો જાર મારી જોગમાં અળવી ગુલેટ કરીને જાઓ હમી ફરીને ઊભી રહી એટલે ભૂતનાથને જોગા રે મારી ઉગતા ભેળિયા પર ભાત નહીં દેવી મારી મિત્ર ના હોય છે નાનામી આ મારી બાજુમાં હાલેચી લઉં છું પણ તમે બીજું કશું કરતો નહીં તાર કે તું મને વચન હાલ હા વચન લઈને હું મારા જોગી મહાત્માની જોડીમાં જતી રહું બાપો અને જો તું મને વચન હાલે તો ને કે તને બાળીને પસંદ કરવા છે તારી મૂર્તિ ઊંધી પડે તારું નામ નિશાન નહીં રહેવા દો બાપો પછી